નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં ચાલતી લાલિયાવાડી અને એમઆઈ શિક્ષણ વિભાગમાં હાલ ઉભરીને આવેલા ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે અને એમાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે તંત્ર સફાળું ચાલ્યું છે. અરવલ્લી જિલ્લામાં ચાલતી લાલિયાવાડી અને એમાં શિક્ષણ વિભાગમાં હાલ ઉભરીને આવેલા ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે મોડાસા, મેઘરજ, ભિલોડા સહિત તાલુકાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે તંત્ર સફાળું ચાલ્યું છે. મેઘરજના કેશરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 3 વર્ષથી શાળામાં હાજર રહેતા ન હોવાના કેશરપુરા પ્રાથમિક શાળાના એસએમસી સભ્યએ આક્ષેપ કર્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં શાળામાં અન્ય શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા અથવા શિક્ષિકા હાજર રહે એવી નક્કર પગલાં લેવામાં ન આવતા હવે ગામના જાગૃત નાગરિકો ખુલીને તંત્ર સામે સવાલો કરી રહ્યા છે. આ બાબતે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ગંભીરતા દાખવી ગેરહાજર રહેતા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. 3 માસથી વધુ ગેરહાજર હોય એવા શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે, જેમાં અરવલ્લી જિલ્લાની અંદર કુલ 10 શિક્ષકો એવા પ્રાપ્ત થયા છે કે જેઓ 3 માસ કરતાં વધુ સમયથી ગેરહાજર છે. જે પૈકી એક વિદ્યાસહાયક જે છે એ કોમામાં છે છેલ્લા ઘણા લાંબા સમયથી. 2 શિક્ષકો રાજીનામું આપી અને રજા ઉપર જતા રહેલા છે. એકે સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું છે. એક શિક્ષક એવો છે કે જેની ફરિયાદ હતી અને તપાસ ચાલુ છે અને તપાસ ચાલુ હોવાના કારણે એ શાળામાં નથી આવતા અને એની હિયરિંગ પણ કરી નાખેલા છે. બાકી શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે. એમાં અમે આરપીએડીથી ટપાલ મોકલ્યા, એમની ખુલાસા નથી મોકલ્યા, મતલબ કે ટપાલ પણ રિસીવ નથી થઈ, એટલે અમે આગળની કાર્યવાહી સરકારશ્રીની જીએડીના નિયમો મુજબ કરીશું. સર, નોટિસ આપવામાં આવી છે કઈ સ્કૂલના છે? નોટિસ આપવામાં આવી છે પટેલ દક્ષાબેન વિનોદભાઈ, રંગપુર અણસોલ પ્રાથમિક શાળાના છે, એમને નોટિસ આપવામાં આવી છે. પછી શર્મિષ્ઠાબેન મકનાભાઈ છે એ મેઘરજ, એમને પણ એક નોટિસ આપવામાં આવી છે. અને તપાસ ચાલુ છે રીતેશભાઈ ભગોરા, જે લુસડિયા પ્રાથમિક શાળામાં છે, ભિલોડા તાલુકાના. કેશરપુરા પ્રાથમિક શાળાનું એસએમસી સભ્ય છું. અમારે 3 વર્ષથી બેન ગેરહાજર રહે છે, આવતો નથી કે કોઈ નિરાકરણ આવતું નથી. બહુ અરજીઓ કરી છે. શાળાઓનું વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે. બહુ અરજીઓ કરી છતાં કોઈ શિક્ષક આવતો નથી કે બેન હાજર થતો નથી. તમારી માગણી કોઈક શિક્ષક આવે કાં તો બેન હાજર થાય એ અમારી માગણી છે. હું અહીંયા કેશરપુરા ગામનો રહેવાસી છું. મારા 2 બાળકો આ સ્કૂલમાં કેશરપુરા સ્કૂલમાં ભણે છે. એક પહેલા ધોરણમાં છે અને એક બાલવાટિકામાં છે. અહીંયા 2 શિક્ષિકા હતી, એમાંથી એક શિક્ષિકા ગેરહાજર છે. સતત 3 વર્ષથી તે ગેરહાજર છે. એ સ્કૂલમાં આવતા નથી. એસએમસી દ્વારા અને શાળા દ્વારા વારંવાર રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી છતાં પણ તે ગેરહાજર છે. મારી નમ્ર વિનંતી છે કે એ હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે એવી મારી નમ્ર વિનંતી છે. અને એ ગેરહાજરથી શાળામાં બાળકોનું ભણતર બગડે છે. એક શિક્ષિકા એ હાજરી આપે છે. એક શિક્ષિકાથી બાળકો કેવી રીતે ભણાવે? 5 ધોરણ સુધી સ્કૂલ છે. એટલી મારી નમ્ર વિનંતી છે તે અહીંયા હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.